ભાવનગર રેન્જ આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબના સૂચના અને માર્ગદર્શન મુજબ બોટાદ જિલ્લા પોલીસની એલસીબી અને એસઓજી સતત વણશોધાયેલ ગુનાઓ શોધવા માટે પ્રયત્નશીલ હોય છે. એ જ રીતે ગઈકાલે એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી. એમાં એમને નાઇટ રાઉન્ડ દરમિયાન 3 શંકાસ્પદ ઇસમો મળી આવેલા, જેની પૂછપરછ કરતાં સિજાન ઉર્ફે બાબા, જે સાળંગપુર રોડ પર રહે છે. બીજો વ્યક્તિ છે માહિર સન ઓફ ઇકબાલભાઈ રાઠોડ, અને ત્રીજો ઇરશાદ સન ઓફ ઇકબાલભાઈ ગાંજા. આ 3 ઇસમોની પૂછપરછ કરતાં એવું જાણવા મળ્યું કે તેઓએ ફરિયાદી પાર્થિવભાઈ પાટડિયા એમને ગઈ 26 તારીખના રોજ 1:30 વાગે જમીનમાં રૂપિયાનું રોકાણ કરવાની લાલચ આપી બોલાવ્યા હતા અને એમને ધમકી આપી અને એમના ફોનપે એપ્લિકેશનમાંથી 1 લાખ રૂપિયા અને ત્યારબાદ 27/7ના રોજ બીજા 34,000 રૂપિયા, એ રીતે કુલ 1,34,000 રૂપિયા બળજબરીથી કઢાવી લીધા હતા. જેથી આ 3 ઇસમો વિરુદ્ધ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 308, 352, 351 અને કલમ 54 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. અને હાલ આ આરોપીઓને આ ગુના જે બળજબરીથી કઢાવી લેવાનો ગુનો છે એમાં અટક કરી અને આગળની વધુ તપાસ હાલ ચાલુ છે.